राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय सियाराम। तो केम छो बधा? तो चलो ते दिवसना डोडा लाव्या था, तो डोडा ने त्यां राखी मूक्या छे। तो आज स्वास्थ्य अभियान छे ने खावा छे, तो बाफवा माटे गार्डन में जईने साफ करी आवीए। तो चलो गार्डन में जाइए, डोडा लईए, केम के कचरा बहु पड़े तो गार्डन में नाखीने आवीए कचरो ने बधुं। चालू करी दईए। कबूतर पण आवी गया छे के मन खावानुं आपीए એટલા માટે। तो डोडा थोड़ाक वधारे टाइम रही जाए तो बगड़ी जाए। चलो तो डोडा बधा क्लीन थई गया अने આપણે ડોડા રાખી અને ત્યાં જઈએ। એક પેર પાકેલું છે તો તેને તોડતા આવીએ। ખબર નહીં તે ફ્રૂટ થોડું મોટું લાગે છે એટલા માટે, અને લાગે હજુ પાકતા બહુ ટાઈમ લાગે, કેમ કે બહુ મોટા છે અંજીર। અને અહીંયા પેર છે તે એક પાકી ગયું લાગે છે, કલર આવી ગયો છે। તો ચાલો તો એકને અંદરમાં બેગ બાંધેલી છે તો છોડવી પડશે તેને। चलो तो पेर लईने अंदर जाए। रासबरी पण पाकी से, रासबरी ने कोई पाड़वा नहीं जतु, पेली साइड दूर से थोड़ी। तो डोडा ने पहला अपने धोए, पेर ने साइड में मूकी दीए। थोड़ा खराब पण छे। डोडा धोवाई गया से अने नाना नाना टुकड़ा करी नाख्या। मीठू नाखी देशुं पानी में 2 चमची जेटलुं। थोड़ी हळदर नाखी दीए एटले कलर आई जाए पीळो पीळो। पानी में साइड में तो अपना डोडा बफाई से अने हवे बनाववानुं छे, कढ़ी बनाववानी छे। तो कढ़ी बनाववा माटे पहला तो दही लई लीए। तो अहीं एक बाल्टी में दही लीधुं छे। चलो तो अहीं छे 2 चमची जेटलो बाજરાનો લોટ અને તેમાં મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય। ચલો તો બધું દહીં મિક્સ થઈ ગયું, આમાં મિક્સ કરી લઈએ બધું। તો કઢી વઘારવા માટે આપણે લીધા છે 2 લીલા મરચાં। કઢીમાં મીઠો લીમડો નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવે છે। તો આપણે અહીંયા કઢી વઘારવા માટે થોડુંક આયદું પણ લઈ લીધું છે। છોલતામાં સાથે આયદું, મીઠો લીમડો અને લીલા મરચાં સ્પેશિયલ કઢી વઘારવા માટે। તો અહીં લીધું છે એક લાલ સૂકેલું મરચું, તો મેં એના ટુકડા કરી નાખ્યા છે। 2 મેથીના દાણા નાખીને ચેક કરીએ તેલ ગરમ થયું છે કે નહીં। તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા 1 ચમચી ભરી અને મેથી નાખી છે। મેથીને બરવા દેવાની છે એકદમ।
જ્યાં સુધી બ્લેક થાય ને ત્યાં સુધી આપણે રાઈ નથી નાખવાનું. મેથી બળી ગઈ છે તો હવે આપણે થોડીક એમાં રાઈ નાખીશું અને થોડુંક જીરું નાખીશું, કેમ કે વધારે મેથીનો વઘાર હોય છે, મેથી અને રાઈનો. તો જીરું મેં થોડુંક નાખ્યું છે. તો બધું બળી ગયું છે. તો હવે ગેસ એકદમ ધીમો કરી નાખીએ અને નાખીએ હિંગ અને ઢાંકી દઈએ 2 સેકન્ડ માટે. અને પછી આપણું બધું મીઠો લીમડો, લીલા મરચાં અને સૂકેલું મરચું. એ તો ગેસ બંધ પણ કરી દેવાય તો બધું બળે નહીં અને સારું વઘાર સરસ થાય. તો એ મેં ઢાંકી રાખ્યું છે 2 સેકન્ડ માટે. ચલો, આપણો કઢીનો વઘાર રેડી થઈ ગયો છે. હવે તેમાં થોડીક હળદર નાખી, થોડુંક એવું લાલ મરચું, ધાણા જીરું પાવડર. બહુ બધું નથી નાખવાનું, બહુ ઓછું નાખવાનું છે. અને બહુ થોડું નાખ્યું છે. અને હવે આપણે મિક્સ કરેલું કઢીનું તે નાખીશું. તો આપણે હવે એમાં એને મિક્સ કરતી જ રહેવાની છે, જરાય મૂકવાનું નથી, નકર કઢી ફાટી જશે. ગેસ બંધ જ છે. હવે ગેસને ચાલુ કરીશું. થોડુંક પાણી નાખવાનું છે, કેમ કે બહુ જાડી છે કઢી. તો ચાલો તેમાં પાણી નાખી દઈએ. એટલે થોડીક આપણે અહીંયા પાણી નાખી દઈશું, હજી જાડી લાગે તો. અને મેં લીધું છે થોડુંક ગોળ. ચાલો હવે ગેસ ચાલુ કર્યો. હવે મિક્સ કરવાનું છે અને મીઠું આપણે લાસ્ટમાં નાખીશું. એટલે આપણી કઢી મસ્ત બની. આપણી કઢી ઉકળવા લાગી છે. 5 મિનિટ સુધી બેઠી અને મિક્સ કરી છે, ફાટે ને એટલા માટે. તો હવે મસ્ત ઉકળી ગઈ છે. તો હવે બનાવે છે ધ્યાનજી માટે થોડીક એવી લાપસી. એટલે બધા જ ખાવાના છે, પણ બધી કરતાં વધારે ધ્યાનજીની ફેવરેટ છે. તો ચાલો લાપસી બનાવીએ. ચાલો, તો આપણે લાપસી માટે પહેલાં ઘી લઈ લીધું છે. ઘી વગર લાપસી નહીં બને. આપણું ઘી નખાઈ ગયું, લાપસી મળી ગઈ છે. હવે આપણે આ 2 કપ જેટલી લાપસી નાખી દઈએ. એના માટે થોડી વધારે જ બનાવીશું, એટલે એ બેઠા ખાયા કરે. હવે જાણે ઘેરે બેઠે એને લાપસી બહુ ગમે, એટલે એ આખા દિવસમાં 1 થી 2 વાર લાપસી ગરમ કરીને ખાય છે. ટેબલને મારીએ ધક્કો. ઘી પર ગરમ થઈ ગયું છે. તો લાપસીને ફાસ્ટ ગેસ જ છે. ફાસ્ટ ગેસ ઉપર ઘીમાં લાલ થાય ત્યાં સુધી કૂક કરીએ. ચાલો, તો આજે ધ્યાનજી માટે લાપસી તો બનાવી જ છે, પણ તે ફાલ્કનમાંથી તેને પાપડ ઉપાડી લીધા હતા. પણ કીધું છે કે પાપડ મને 2 દિવસથી પાપડની વાત છે, પાપડ બનાવી દો. નાનું પાપડનું પેકેટ ઉપાડ્યું હતું. મારી પાસે નાનું પાપડનું પેકેટ છે અને રોજ જમવા ટાણે આ પેકેટ લઈને આવી જાય છે. તો આજે તેના પાપડ ફ્રાય કરી દઈએ. લાપસી તો એના માટે બને છે. અને પાપડ પણ સાથે નાના મોટા બેઉ ફ્રાય કર્યા છે. તે દિવસે કર્યા હતા, બધાને બહુ ગમ્યા. પાપડ સારા હતા ખાવામાં, ખીસિયા પાપડ હતા. અને આ કંઈક અલગ છે. હવે ધ્યાનજીને ટેસ્ટમાં કેવા લાગે, ખાય છે કે નથી ખાતી. તો તેના માટે ફ્રાય કરીએ પાપડ. સ્પેશિયલ ટીશ્યુ પેપર લેવા આવી ગયું, કેમ કે તેમાં ઓઇલ બહુ હોય છે. તો આપણે બંને પાપડ તળવાના છે. પાપડ માટે મોટા પાપડ એ બનાવીશું, નાના પાપડ એ બનાવી દઈએ, એટલે બધા ખાઈ લે. ચાલો પાછા ફરીવાર પાપડ ફ્રાય કરીએ. અને કઢી પણ રેડી થઈ ગઈ છે. તો કઢીનો ગેસ બંધ કરીએ અને કઢી બીજા ગેસ પર
ફેરવી નાખીએ. ચાલો તો કઢીને કંઈ બીજું બનાવવાનું હોય તો તેના પર મૂકીએ અને કઢીને સાઈડમાં મૂકીએ. અહીંયા મૂકી દીધી છે થોડીક ચા, કેમ કે સવારનું કોઈ ચા નથી પીતું તો સાંજે જમ્યા પછી. ચાલો તો ધ્યાનજી માટે પાપડ એક નાખીને ચેક કરીએ. આ ધ્યાન છે એને ખુદ કીધું કે મને આ પાપડ લેવા છે ને હાથથી લીધા છે. હજુ 2 મિનિટ માટે વેઇટ કરવા પડશે. ચાલો પાપડને ચાલુ કરી દઈએ. તેલ ગરમ થયું એટલે પાપડ થોડા મોટા થયા, નકર એક નાખ્યું હતું તો બહુ નાનું થયું. ચાલો તો આપણે મોટા પાપડને ટ્રાય કરીએ કે આખું પાપડ કેવી રીતે તરાય છે વિડીયોમાં. આપણે અહીંયા તપેલાથી બહાર આવી જાય છે એટલું મોટું પાપડ છે. બધા પાપડ અહીંયા તરી નાખ્યા છે. ઝીણા પાપડ ધ્યાન છે ને અહીંયા છે અને બીજા બાકીના મોટા પાપડ છે. તો બહુ મોટી સાઈઝ છે પાપડની. અને ચાલો લાપસીને ચેક કરી લઈએ આપણે. તો લાપસીને મિક્સ કરી દઈએ. મસ્ત લાપસી બની ગઈ છે એકદમ ફૂલીને. રાઈસ જેવું બને તેવી રીતના જ ફૂલી ગઈ છે. હજી થોડી વાર આપણે એને રાખીશું. ફાઇનલી તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને સાથે સાથે રોટલી પણ બનાવી નાખી છે. આપણે અહીંયા રોટલી પર રેડી થઈ ગઈ અને ભગવાનને અહીંયા પ્રફુલ્લ લાપસી પણ રેડી થઈ ગઈ છે. તો પ્રસાદ ધરવા જશે. આપણે અહીંયા મસ્ત લાપસી રેડી થઈ ગઈ છે. પ્રફુલ્લ પણ કામ પરથી આવી જાય એટલે હેલ્પ કરવામાં લાગી જશે. ચાલો તો જમવા જઈએ. અને વિડીયો બધાને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો. અને નવા હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. થેન્ક યુ ઓલ ઓફ યુ વોચિંગ ધ માય ચેનલ ટુ વિડીયો.